હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વાલમ જોગી ગુજરાતી બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે વાગે છે મિત્રો સવારના 8:30 અને હું જઉં છું મારી દુકાને. અને આજે મારી મમ્મીએ એક અમારે પપૈયાનું ઝાડ હતું. પપૈયાના ઝાડના પપૈયું નહોતું આવતું. મહાદેવજી માનતા હતી કે પહેલું પપૈયું આવે ને એ પછી તમારા મંદિરમાં મૂકીશું, તો પપૈયા આવ્યા હતા. અને આજે એ પપૈયું લઈને મંદિરમાં મૂકવા જવાનું છે. આપણે મારી બેગમાં છે પપૈયું હતા, એ મંદિરમાં મૂકવા જવાનું છે અત્યારે. તો અત્યારે મિત્રો આપણે આવી ચૂક્યા છીએ મહાદેવજીના મંદિરે. આપણે જઈશું મંદિરમાં. આ છે મિત્રો મારા ગામમાં આવેલું મહાદેવજીનું મંદિર. આ છે મિત્રો અમારા ગામમાં આવેલું મહાદેવજીનું મંદિર. અમારા ગામમાં મહાદેવજીનું મંદિર સ્વયંભૂ છે, એટલે જે લિંગ છે અહીંયાનું એ સ્વયંભૂ છે. નીલકંઠ મહાદેવ. તો આ છે મિત્રો મારા ગામમાં આવેલું મહાદેવજીનું મંદિર. અને અમારા ગામમાં મહાદેવજીનું મંદિર એક સ્વયંભૂ છે. તો આપણે પપૈયું લઈને આવ્યા છે, તો ભગવાનને અર્પણ કરી દઈએ. આ લિંગ અહીંયા સ્વયંભૂ છે, તમે જોઈ શકો છો. સ્વયંભૂ એટલે સ્વયં પ્રગટ થયેલું. તો આપણે મહાદેવજીને અર્પણ કરી દીધું છે. આજે મિત્રો શનિવાર છે, તો હનુમાન દાદાના પણ દર્શન કરી લઈએ. જય હનુમાન. યાર અમારા સુખાભાઈ ની ગણતી. વાહ, અહીંયા સુખાભાઈ અહીં કન એમનો અહીંયા ધંધો લઈને બેસી જાય, હું ભાગર બેસી જશું. વાહ વાહ. ના ના ના, સત્ય યાર. અત્યારે મિત્રો તમે કાલના વિડીયોમાં જોયું હશે, થોડોક માઇકનો પ્રોબ્લેમ હતો, એટલે માઇક અત્યારે આપણે બીજું લેવું છે. તો મેં દુકાને ફોન કર્યો છે, મેનપુર ચોકડી. માઇક હાલમાં અવેલેબલ છે, તો અત્યારે જઈ લઈ આવું છું. કારણ કે આજે શનિવાર છે, બપોર પછી દુકાન બંધ થાય, એટલે હું અત્યારે પહેલાં માઇક લેવા જતો રહું છું. તમે પણ જો બ્લોગના વિડીયો બનાવતા હોય તો માઇક જરૂરી નથી, પણ માઇક હોય તો તમારા બેકગ્રાઉન્ડમાં જે વોઇસ આવે એ થોડો ઓછો આવશે. એટલે અત્યારે હું પહેલાં માઇક લઈ આવું છું અને તમને ફરી બતાવું કયું માઇક લાવું છું, કેટલાનું આવે છે. અત્યારે મિત્રો આપણે જે માઇક જોઈતું હતું એ મળ્યું નહીં આપણને, એટલે માઇક અત્યારે કેન્સલ લેવાનું. અત્યારે મિત્રો આપણે જે માઇક જોઈતું હતું એ માઇક આપણને મળ્યું નથી. જોઈએ ફરી બીજે ક્યાંકથી મંગાવીશું. હાય ફ્રેન્ડ્સ, એક મહત્વની સૂચના કે યાર હું અને જે સુખાભાઈ અમારા જે કાલે જે અમુક વિડીયોની અંદર હું પીવાનું એમનો જિક્ર કરું છું, એ વાતના હકીકત સાથે કોઈ લેવા દેવા નથી. હું મારી રીતે મારા વિડીયોના થોડોક આમ દરેક વ્યક્તિ જુઓ એવું બનાવવા માટે અમુક વાર હું ખુદ એમને એ વાત ઉપર દોડતો હોય છે. એના સત્ય સાથે કોઈ લેવા દેવા નથી. એવું ખૂબ સારો માણસ છે યાર, અને પોતે ધંધાવાળો માણસ પણ છે. એટલે એ વાતના કોઈએ મન ઉપર લેવી નહીં. એને સત્ય સાથે કોઈ લેવા દેવા નથી નથી નથી. અને આ તો વિડીયો તમે એ વાત ઉપર એના અને મારા વધારે જુઓ છો, લાઈક કરો છો, એટલે માટે બનાવું છું. એટલે એ વાતના કોઈ સત્ય માનવી નહીં.